દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારત દેશની અંદર યોજાયેલા કાર્યક્રમમાં સૌથી મોટી ભેટ મોરબીએ નરેન્દ્ર મોદીને આપી છે તેવી લાગણી રાજ્યના મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી। આજે સમગ્ર ભારત દેશની અંદર દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે જુદી જુદી જગ્યાએ સેવાકીય કામો કરીને તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે મોરબી નજીકના જોધપર ગામ પાસે પાંજરાપોળની 1200 વીઘા જેટલી જમીનમાં 10 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે અને ત્યાં નમો વન બનાવવામાં આવ્યું છે, જે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશની અંદર આજે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જે કાર્યક્રમો યોજાય છે તેમાં નરેન્દ્ર મોદીને તથા પર્યાવરણને સૌથી મોટી ભેટ મોરબી આપી છે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી અને ખાસ કરીને ટેરિફ સામે ટકી રહેવા માટે થઈને સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવા માટેની ટકોર પણ તેમણે કરી હતી। વડાપ્રધાન શ્રી અને એમના જન્મદિવસે જેના ઉપર એમણે દરેકે દરેક ક્ષેત્રે વિકાસ જરૂરી છે, પણ વિકાસની સાથે પર્યાવરણનું પણ એટલું ને એટલું ધ્યાન રાખી અને આગળ વધવાનો એમનો આગ્રહ હોય છે ને એમાં જ્યારે આવડું મોટું વન કવચ આપણને બનતું હોય અને એમના જન્મદિવસે બનતું હોય વન કવચ આટલું મોટું, તો એમને આજની જન્મદિવસની જો કોઈ શુભેચ્છાઓ મોટામાં મોટી શુભેચ્છાઓ અપાતી હોય તો આજે આપણે અહીંયા મોરબીથી આપણા સૌ વતી આ 10 લાખ વૃક્ષો વાવી અને વન કવચ તૈયાર કરીને એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ। જે ટેરિફ વધાર છે, અહીંયા આગળ બધા બિઝનેસમેન બેઠા છે, જે ટેરિફ વધારાના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે એના માટે પણ આપણે સ્વદેશી ઉપર આપણા દેશમાં બનેલી વસ્તુ, માન્ય વડાપ્રધાન શ્રી શું કહે છે, આપણા દેશમાં બનેલી વસ્તુ, આપણા દેશમાં બનેલી વસ્તુ બધી જ આપણે વાપરી શકીએ અને એ રીતે જો આપણે આગળ વધીશું તો આપણને કોઈ આગળ મુશ્કેલી પડવાની નથી। માનનીય મુખ્યમંત્રી જે વાત કરી એ ભારતને પણ વિશ્વમાં જે અમારા પર્યાવરણના જે અધિકારી આવ્યા હતા એમને હમણાં એપી સિંઘે કીધું કે વિશ્વમાં મોટામાં મોટું થશે, વિશ્વમાં મોટું 10 લાખ ઝાડવા 151 જાતના, એ આ પહેલું છે। એટલે આ જન્મદિવસમાં નરેન્દ્રભાઈને જણાવ્યું વિશ્વમાં મોટામાં મોટું એક તો નમો વન બનશે અને ભારતમાં મોટામાં મોટો પ્રોગ્રામ આ થયો છે ને અત્યારે 10,000 માણસો એકારે વૃક્ષારોપણ કરશે। આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈનું એક સપનું છે કે ભારત દેશને ક્યાં આગળ વધારવો, તો ભારતના પૈસા ભારતમાં રહીએ, ભારતની વસ્તુ જે બનતી હોય એનો આપણે વધારે ઉપયોગ કરી અને ફોરેનની વસ્તુનો આપણે ઉપયોગ ન કરી, એવું પણ નરેન્દ્રભાઈના જન્મદિવસમાં આપણે સૌએ સાથે મળી આવો નિર્ણય લઈએ।